આખરે વિજાપુરના ભાગેડુ પનીર માફિયાને પોલીસે દબોચી લીધો છે। આ એ જ પનીર માફિયા દિનેશ પટેલ છે, જે મહેસાણાના વિજાપુરમાં ડિવાઇન ફૂડ નામની ફેક્ટરીમાં નકલી પનીર બનાવતો હતો। જેની બાતમી મળતા મહેસાણા ફૂડ વિભાગે સ્થળ પર જઈ દરોડા પાડ્યા હતા અને ફેક્ટરીમાંથી 1,29,000 કિંમતનું ભેળસેળ વાળું 649 કિલો પનીર તેમજ 32,000 કિંમતના 238 પામોલીન તેલના ડબ્બા સીલ કર્યા હતા। અને જ્યારે આ દરોડાનું કવરેજ કરવા પત્રકારો ત્યાં પહોંચ્યા હતા, ત્યારે આ ફેક્ટરીના માલિક દિનેશ પટેલ અને તેના સાગરીતોએ પત્રકારોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો। તેમ છતાં પત્રકારોએ કવરેજ કરવાનું ચાલુ રાખ્યું હતું। ત્યારે ફેક્ટરીના માલિક અને અન્ય 2 શખ્સોએ પત્રકારો પર હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા। જે બાદ પત્રકારો પર થયેલા હુમલા બાદ વિજાપુર પોલીસ મથકે તાત્કાલિક આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે હુમલાખોર દિનેશ પટેલને પકડવા માટેના ઝડપી પ્રયાસો શરૂ કર્યા હતા। મહેસાણા પોલીસ ગુજરાતથી છેક રાજસ્થાન સુધી લાંબી થઈ આ પનીર માફિયાનો સતત પીછો કર્યો હતો। ત્યારે આખરે આ પનીર માફિયાને ગાંધીનગરથી પોલીસે દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નકલી પનીર બનાવી વેચવાનું આ પનીર માફિયાનું ગુજરાતભરમાં નેટવર્ક હતું। ત્યારે સરકારી સિસ્ટમને ખિસ્સામાં લઈ કાળો કારોબાર કરનાર ખુદ સરકારી સિસ્ટમના સાણસામાં આવી ગયો છે।